ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક 41. ભગવાને 33મા શ્લોકથી જ્ઞાન યોગનો વિષય આરંભ કરીને જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય તથા જ્ઞાનનો મહિમા બતાવ્યો. જે જ્ઞાન ગુરુની પાસે રહીને એમની સેવા વગેરે કરવાથી થાય છે તે જ જ્ઞાન કર્મયોગ વડે સિદ્ધ થયેલા મનુષ્યને પોતાની જાતે પ્રાપ્ત થઈ જાય છે. એવું બતાવીને ભગવાને જ્ઞાન પ્રાપ્તિના પાત્ર અને અપાત્રનું વર્ણન કરીને વિષયનો ઉપસંહાર કર્યો. હવે પ્રશ્ન એ થાય છે કે સિદ્ધ થવાને માટે કર્મયોગીએ શું કરવું જોઈએ? એનો જવાબ ભગવાન આ શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક 41માં આપે છે. તો ચાલો આપણે આ શ્લોક ક્રમાંક 41 જોઈ લઈએ. યોગ સંયસ્ત કર્માણિ જ્ઞાન સંચ્છિન્ન સંશયમ આત્મવંતન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય. આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોના અર્થ જાણી લઈએ. તો અહીં ધનંજય એટલે અર્જુનને કહ્યું છે ધનંજય. યોગ એટલે યોગ દ્વારા. સંન્યસ્ત એટલે જેનો સંપૂર્ણ કર્મોથી કર્માણમ સંબંધ વિચ્છેદ થઈ ગયો છે. જ્ઞાન સંચ્છિન્ન જેનો વિવેક જ્ઞાન. સંશયમ વડે સકળ સંશયોનો નાશ થઈ ગયો છે તે. આત્મવંતમ વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને. કર્માણી કર્મો. ન એટલે કે નથી. નિબધ્નન્તિ બાંધતા. આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવો વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો બાંધતા નથી. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ જે પણ કંઈ આપણને મળ્યું છે તે આપણી દેખાય છે, પણ એ બધી બીજાઓની સેવા માટે જ ઉપયોગ કરવાનો છે. ત્યારે તે બધી વસ્તુઓને બીજાઓની સેવામાં આપી દેવામાં આવે ત્યારે કર્મો અને વસ્તુનો પ્રવાહ સંસાર તરફ થઈ જાય છે અને પોતાનામાં સ્વતઃ સિદ્ધ સમતાનો અનુભવ થઈ જાય છે. અને આ રીતે સમતા દ્વારા જેણે કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરી લીધો છે તે પુરુષ યોગ સંન્યસ્ત કર્મા છે. કર્મ બીજાના માટે કરવાથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને આનાથી સિદ્ધ થાય છે કે પોતાનું કલ્યાણ બીજાઓને માટે કર્મો કરવાથી જ થાય છે. પોતાના માટે કર્મો કરવાથી પોતાનું કલ્યાણ થતું જ નથી. આ રીતે આ શ્લોકમાં અર્જુનના માધ્યમ દ્વારા શ્રી ભગવાન આપણને જણાવી રહ્યા છે કે કર્મ બીજાના ભલા માટે કરવાનું અને સમત્વ રાખીને કર્મ કરવાનું. બસ આ જ આ શ્લોકમાં ભગવાન શીખવાડી રહ્યા છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.